નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 6 અને 7 એપ્રિલના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જે પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો ભારતની ભૂગોળના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો છે. તો તમે તમારો આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. તાજેતરમાં કઈ યુનિવર્સિટી ખાતે ખેલો ઇન્ડિયા અસ્મિતા વુશુ લીગ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે, RRU. તો રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ ખેલો ઇન્ડિયા અસ્મિતા વુશુ લીગ 2025નું ઉદ્ઘાટન કર્યું. આ અગ્રણી પહેલમાં ભારતના આ પ્રકારની પ્રથમ પહેલ છે જેમાં સંકલિત અભિગમ છે એનો પરિચય કરાવવામાં આવ્યો છે. 3થી 7 એપ્રિલ 2025 દરમિયાન આયોજિત આ જે વુશુ અસ્મિતા વુશુ લીગ છે એમાં જુનિયર અને સબ જુનિયર મહિલા એથ્લેટ શક્તિ, કુશળતા અને દ્રઢ નિશ્ચયના પ્રદર્શનમાં ભાગ લેશે. અને આ સ્પર્ધા ઉપરાંત આ લીગ સ્પોર્ટ્સ સાયન્સ અને એથ્લેટ્સ ડેવલપમેન્ટમાં એક નવો માપદંડ સ્થાપિત કરી રહી છે. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની વાત કરીએ તો રક્ષા શક્તિ યુનિવર્સિટી તરીકેની સ્થાપના થઈ 2009માં. 2020માં એને રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી બનાવવામાં આવી. તમારા માટે જે પ્રશ્ન છે એ છે કે આના વાઇસ ચાન્સલરનું નામ શું છે? તમને આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. દર વર્ષે વિકાસ અને શાંતિ માટેનો આંતરરાષ્ટ્રીય રમતગમત દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 6 એપ્રિલના રોજ. ક્યારે આવશે? 6 એપ્રિલ. તો એટલે કે ઇન્ટરનેશનલ ડે ઓફ સ્પોર્ટ્સ ફોર ડેવલપમેન્ટ એન્ડ પીસ દર વર્ષે 6 એપ્રિલે યોજાય છે. તે વિશ્વભરના સમુદાયો લોકોના જીવનમાં રમતગમત અને શારીરિક પ્રવૃત્તિઓની સકારાત્મક ભૂમિકાને ઓળખવાની તક રજૂ કરે છે. 23 ઓગસ્ટ 2013, તમને ખબર છે ને 23 ઓગસ્ટને આપણે હવે ભારતમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ કહેવાય છે. તો 23 ઓગસ્ટ 2013ના રોજ યુનાઇટેડ નેશન્સને જાહેરાત કરી કે વિકાસ અને શાંતિ માટે રમતગમતનો આંતરરાષ્ટ્રીય દિવસ 6 એપ્રિલે રહેશે. આ વર્ષની થીમ એની છે લેવલિંગ ધ પ્લેઇંગ ફિલ્ડ, સ્પોર્ટ્સ ફોર સોશિયલ ઇન્ક્લુઝન. મને કહો, આપણે રાષ્ટ્રીય રમત દિવસ અથવા રાષ્ટ્રીય ખેલ દિવસ ભારતમાં ક્યારે મનાવીએ છીએ? કમેન્ટ બોક્સમાં લખો જવાબ આવડતો હોય તો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી ઊંચા ચિનાબ રેલવે પુલનું ઉદ્ઘાટન કરશે. બરાબર છે. 19મી એપ્રિલે તેઓ જમ્મુ કાશ્મીરની મુલાકાતે છે. તેઓ ઉધમપુરના વિશ્વના સૌથી ઊંચા ચિનાબ રેલવે પુલ છે એનું ઉદ્ઘાટન કરશે. આ પછી તેઓ કટક માતા વૈષ્ણવ દેવી પહોંચશે અને જમ્મુ શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને પણ લીલી ઝંડી આપશે. કટરા શ્રીનગર પર જે ટ્રેન છે એનું ટ્રેનનું પરીક્ષણ 25 જાન્યુઆરી કરવામાં આવ્યું હતું. તમને ખ્યાલ છે ને, આપણે 25 જાન્યુઆરી રાષ્ટ્રીય પર્યટન દિવસ મનાવીએ છીએ અને ભારતમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. તો મિત્રો, 25 જાન્યુઆરી ટેસ્ટિંગ કરવામાં આવ્યું, સફળ રહ્યું. 160 કિલોમીટરની મુસાફરી 3 કલાકમાં પૂરી કરી. જમ્મુ શ્રીનગર વંદે ભારત ટ્રેન ખાસ કરીને એન્ટી ફ્રીઝિંગ સુવિધાઓ
એના સાથે ડિઝાઇન કરવામાં આવી છે. ટ્રેનમાં સમર્પિત હોટિંગ સિસ્ટમ પાણીની ટાંકીઓ અને બાયો ટોયલેટને થીજી જતાં અટકાવશે. ડ્રાઈવરની વિન્ડશીલ્ડ અને એરબ્રેક શૂન્ય તાપમાનમાં કામ કરશે. હવે આનાથી શું થશે? બંને પ્રદેશો વચ્ચે 12 માસ જોડાણની સુનિશ્ચિતતા થશે. આ પ્રોજેક્ટ રેલવે વાઇબ્રેશન વિરોધી ભૂકંપ ઉપકરણનો ઉપયોગ કર્યો છે આ પ્રોજેક્ટની અંદર. બરાબર. તમારે જણાવવાનું છે કેટલા મીટર એની હાઇટ છે. વિશ્વમાં સૌથી ઊંચામાં ઊંચો આ કમાન બ્રિજ છે. હાઇટ તમને આવડતી હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. દર વર્ષે વિશ્વ આરોગ્ય દિવસ વર્લ્ડ હેલ્થ ડે ક્યારે મનાવીએ છીએ આપણે? તો 7મી તારીખે. ક્યારે મનાવીએ છીએ? 7મી એપ્રિલ, એટલે કે આજનો દિવસ. તો દર વર્ષે 7 એપ્રિલના રોજ વિશ્વ સ્વાસ્થ્ય દિવસ મનાવવામાં આવે છે. 1948માં 7 એપ્રિલ હતી અને એ વખતે તમને ખબર હોય તો સ્થાપના કરવામાં આવી હતી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની. એટલે એની યાદમાં આજે સ્થાપના દિવસ છે. એના માટે 7 એપ્રિલના રોજ દર વર્ષે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ મનાવવામાં આવે છે. 2025ની થીમ હેલ્ધી બિગનિંગ્સ હોપફુલ ફીચર્સ, અને સૌપ્રથમમાં વિશ્વ સ્વાસ્થ્ય દિવસ 1950માં મનાવવામાં આવ્યો હતો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના થઈ હતી 7 એપ્રિલ 1948. એનું હેડક્વાર્ટર જીનીવામાં છે અને એના અધ્યક્ષ એટલે કે સેક્રેટરી જનરલનું નામ તમારે કહેવાનું છે જો તમને આવડતું હોય તો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વકફ સુધારા બિલને મંજૂરી આપી દીધી છે. આ સાથે હવે વકફ સુધારા બિલ હવે કાયદો બની ગયો છે. મુસ્લિમ વકફ એક્ટ 1923 એ પણ રદ કરવામાં આવ્યો છે. લોકસભામાં 288 સાંસદોએ વિધેયકના પક્ષમાં જ્યારે 232 સાંસદોએ વિરોધમાં મત આપ્યા હતા. જ્યારે રાજ્યસભામાં બિલના સમર્થનમાં 128 મત, જ્યારે તેની વિરુદ્ધમાં 95 જેટલા મત મળ્યા હતા. ઓકે, ચાલો તમારા માટે પ્રશ્ન કે બંધારણમાં આપણે સુધારો કરીએ છીએ એ સુધારા કરવા માટેનું કયા અનુચ્છેદમાં દર્શાવેલું છે? કમેન્ટ બોક્સમાં લખો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તમારે જો ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો, જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે. ત્યાં તમને પોલ્સ પણ રમવા મળશે. ઓકે. તાજેતરમાં કોના દ્વારા નવા પંબન રેલવે બ્રિજ ભારતના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે આપણા ગૃહમંત્રી, આપણા ભારતના 14મા નંબરના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. મારા મગજમાં કેમ આજે ગૃહમંત્રી આવ્યું છે? ચાલો, નરેન્દ્ર મોદી સાહેબે, આ તમે અહીંયા ઇમેજમાં પણ જોઈ શકશો. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે, એમણે 6 એપ્રિલના રોજ, એટલે ગઈકાલની જ વાત છે, રામનવમીનો પ્રસંગ હતો. નવા પંબન રેલવે બ્રિજ, જે ભારતના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજનું ઉદ્ઘાટન કર્યું છે. સાથે સાથે રામેશ્વરમ તંબારામ ચેન્નઈની નવી ટ્રેન સેવા છે એને પણ લીલી ઝંડી આપી છે. સરકારના જણાવ્યા અનુસાર જે રામેશ્વરમ છે એને મુખ્ય ભૂમિકા સાથે જોડતો આ બ્રિજ ભારતીય એન્જિનિયરિંગની એક નોંધપાત્ર પરાક્રમ હતો. એક પ્રશ્ન તમારા માટે, પંબન બ્રિજનું એસ્ટાબ્લિશમેન્ટ સૌપ્રથમ ક્યારે બન્યો હતો? અત્યારે તો રિનોવેશન કરાયું છે. હવે આના માટે 700 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચો કરવામાં આવ્યો છે. 2.08 કિલોમીટર લાંબો છે, 99 સ્પાન છે, 72.5 મીટર વર્ટિકલ લિફ્ટ છે અને 17 મીટરની ઊંચાઈ સુધી વધે છે, જે જહાજોની હિલચાલને સરળ બનાવે છે. સાથે સાથે સિમલેસ ટ્રેન કામગીરી પણ સુનિશ્ચિત કરે છે. આ ઉપરાંત તેઓએ તમિલનાડુની અંદર 8,300 કરોડથી વધુના મૂલ્યના વિવિધ રેલવે અને રોડ પ્રોજેક્ટ છે એનો પણ શિલાન્યાસ કર્યો. બરાબર છે, તો યાદ રાખજો. આગળ વધીએ. તાજેતરમાં કયા દેશમાં ISSF ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન વર્લ્ડ કપનો શુભારંભ થયો છે? તો આર્જેન્ટિના. તમને ખ્યાલ હોય તો 2022માં ફિફા વર્લ્ડ કપનું વિનર લિયોનેલ મેસીનું હોમટાઉન. તો આર્જેન્ટિનાના બ્યુનોસ એરેસમાં યોજાઈ રહેલા એનું કેપિટલ છે. ISSF વર્લ્ડ કપ 2025માં 2 વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા મનુ ભાકર 43 સભ્યોની ભારતીય શૂટિંગ ટુકડીનું નેતૃત્વ કરશે.
બ્યુનોસ એર્સમાં શૂટ રાઇફલ, પિસ્તોલ અને શોટગન આવી બધી સ્પર્ધાઓમાં ભાગ લેશે. હવે વર્ષના પ્રથમ ISSF વર્લ્ડ કપ ઇવેન્ટમાં 45 દેશોથી 400થી વધુ શૂટર્સ ભાગ લઈ રહ્યા છે. અને આપણા ગુજરાતની વાત કરીએ તો 43 શૂટર આવશે ટોટલ. ભારતની રમતમાં સૌથી મોટી ટીમ સાથે મેદાનમાં ઉતરશે. બરાબર છે. આર્જેન્ટિનાની વાત કરીએ, કેપિટલ છે બ્યુનોસ એરેસ, અને પ્રેસિડેન્ટનું નામ તમને બધાને આવડે છે ને, ભૂતકાળમાં આપણે ભણ્યા હતા, ઝેવિયર માઇલી. આર્જેન્ટિનન પેસોની કરન્સી છે. હવે ISSFની વાત કરીએ, ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશનની સ્થાપના 1907માં થઈ. હેડક્વાર્ટર તમારે કહેવાનું છે. અને લ્યુસિયાનો રોસી છે એના પ્રેસિડેન્ટ છે હાલના. બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મનોજ કુમાર છે, એમનું અવસાન થઈ ગયું છે. તો બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મનોજ કુમારનું 87 વર્ષની ઉંમરે નિધન થયું છે. મનોજ કુમારને મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી આ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમણે ત્યાં અંતિમ શ્વાસ લીધા હતા. એમનો જન્મ 24 જુલાઈ 1937માં પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા, એ વખતે ભારતનો ભાગ હતો, ત્યાં થયો હતો, એક નાના શહેર ઓબોટાબાદમાં. એમનું સાચું નામ પાછું અલગ છે, હરિકૃષ્ણ ગિરી ગોસ્વામી. દિલ્હી યુનિવર્સિટી હિન્દુ કોલેજમાંથી મનોજ કુમાર સ્નાતક થયા હતા અને ત્યારબાદ એમણે ફિલ્મ ઉદ્યોગમાં દાખલ થવાનું નક્કી કર્યું. તેઓ એક મહાન દિગ્દર્શક હતા. મનોજ કુમારને 1952માં પદ્મશ્રી, 1968માં એક ઉપકાર નામની ફિલ્મ આવી હતી, એના માટે સેકન્ડ હાઈએસ્ટ સન્માન. બરાબર છે. 2015માં દાદા સાહેબ ફાળકે પુરસ્કાર છે, એનાથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પરીક્ષામાં પૂછાઈ શકે છે. દેવિકા રાની સૌપ્રથમ મેળવનાર દાદા સાહેબ ફાળકે. ઓકે, તો યાદ રાખજો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારો ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર. અને મિત્રો, આપણી ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર. તમારે જોવાનું બાકી જોઈ લો, પસંદ આવ્યું હોય. ઓકે, તમારે જો મિત્રો ડેલી કરંટ અફેરની PDF તમારે જોઈતી હોય બિલકુલ ફ્રીમાં, તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. ત્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. અને ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરી દો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. હોલટેક ઇન્ટરનેશનલ કયા દેશની કંપની છે જે ભારતમાં ન્યુક્લિયર રિએક્ટર બાંધવાની પરવાનગી એને આપવામાં આવી છે? તો જવાબ આવશે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. તો US ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી DOE એણે હોલટેક ઇન્ટરનેશનલની તેની સ્મોલ મોડ્યુલર રિએક્ટર ટેકનોલોજી 3 ભારતીય કંપનીઓ હોલટેક એશિયા, ટાટા કન્સલ્ટન્સી એન્જિનિયરિંગ, લાર્સન એન્ડ ટુબ્રો આ બધામાં ટ્રાન્સફર કરી. બરાબર છે. એટલે ટ્રાન્સફર કરવા નિયમનકારી મંજૂરી આપી છે, જેનાથી ભારત US ડિઝાઇન કરેલા પરમાણુ રિએક્ટર માટે માર્ગ મોકળો થયો. પરમાણુ ઉર્જા અંગે કરારો થયા પછી 20 વર્ષે અમેરિકાની કંપનીને ભારતમાં ન્યુક્લિયર રિએક્ટર્સ બાંધવાની પરવાનગી મળી છે. આપણા ભારતનું પ્રથમ ન્યુક્લિયર રિએક્ટર કયું છે? તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. ઇન્ડિયન અમેરિકન છે કૃષ્ણા P. સિંઘ. એમની કંપની હોલટેક ગુજરાતમાં દહેજમાં મેન્યુફેક્ચરિંગ કરે છે. અને આ કંપનીના હોલટેક ઇન્ટરનેશનલ સ્મોલ મોડ્યુલર રિએક્ટર્સ બાંધવામાં તેઓ નિષ્ણાંત છે. તે તેમની એટમિક રિએક્ટર્સ બાંધવાની ટેકનોલોજી ભારતની 3 કંપનીઓને હસ્તાંતરિત કરી છે, જે આગળ આપણે જોઈ લીધું. આ રિએક્ટર્સ છે એનો ઉપયોગ સંપૂર્ણ રીતે ઉર્જા ઉત્પાદન કરવામાં જ કરી શકાશે, પરમાણુ શસ્ત્રો બનાવવા માટે નહીં. સાથે જ તે વિયેના સ્થિત ઇન્ટરનેશનલ એટમિક જર્નલ ઓથોરિટીએ સ્થાપેલા સિદ્ધાંત પ્રમાણે કાર્ય થશે. ઓકે, 26મી માર્ચના રોજ ઉર્જા વિભાગની મંજૂરીથી હોલટેક ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ માટેની અરજીને કહી શકીએ 10 CFR 810 US એટોમિક એનર્જી એક્ટ 198A ફેડરલ રેગ્યુલેશન શીર્ષક 10 નો ભાગ 810. બરાબર.
હા, યાદ રાખજો. ચલો આગળ વધીએ. તાજેતરમાં કોણે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે શિવ સુબ્રમણ્યમ રમણ. રમણ કહો તો ચાલશે. ભારત સરકારે ડેપ્યુટી કમ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા કેગ 148 એનો અનુચ્છેદ. તો આ કેવું છે કે ડેપ્યુટી કેગ છે, બરાબર છે, ડેપ્યુટી કેગ છે. તો એમને રમણને પેન્શન ફંડ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. તેઓ વર્તમાન અધ્યક્ષ દીપક મોહંતીનું સ્થાન લેશે, જેમનો કાર્યકાળ મે 2025માં પૂરો થશે. 2025ની વાત કરીએ તો આ વર્ષે મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ પણ છે. હવે ફાઇનલિસ્ટ સેક્ટર રેગ્યુલેટરી ઓપોઇન્ટમેન્ટ સર્ચ કમિટીની ભલામણ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની નિમણૂક સમિતિમાં આ શિવ સુબ્રમણ્યમ રમણનું નામ મંજૂર કરવામાં આવ્યું હતું. હવે શિવ સુબ્રમણ્યમ રમણ છે, એમની નિમણૂક 5 વર્ષ પહેલાં અથવા તો 10 વર્ષની ઉંમર પૂર્ણ ન કરે ત્યાં સુધી લાદવામાં આવી છે. ત્યાં સુધી છે. સુબ્રમણ્યમ રમણ ભારતીય ઓડિટ અને એકાઉન્ટ્સ સેવા એના 1991ની બેચના છે. તેઓ 2020-21 સુધી સ્મોલ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયાના ચેરમેન અને MD હતા. તેઓ નેશનલી ગવર્નન્સ સર્વિસીસ લિમિટેડ એના તેઓ MD CEO છે, બરાબર. તો આ યાદ રાખજો. ચલો આગળ વધીએ. દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનની ટ્રાયલ હરિયાણાના જીંદ સોનીપત, બરાબર. એક પ્રશ્ન યાદ આવ્યો, મારી ડાળખીમાં એ કંઈ પાંદડા નથી, તમે મને પાનખરની બીક બતાવશો નહીં, આવો કહેનાર એક સાહિત્યકારનું રિસન્ટલી અવસાન થઈ ગયું છે. શું એમનું નામ છે? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. અને આપણા ભારતનું પ્રથમ ન્યુક્લિયર રિએક્ટર અપ્સરા હતું, કયા વર્ષમાં એની સ્થાપના થઈ? અહીંયા આપણે આગળ શું ભણ્યા જો, PFRD એના વિશે તો કંઈ જોયું જ નહીં આપણે. 2003માં એની સ્થાપના થઈ, બરાબર છે. ન્યૂ દિલ્હીમાં એનું હેડક્વાર્ટર આવેલું છે, તો એ યાદ આવજો. નાણાં મંત્રાલય અંતર્ગત આવે. દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનની ટ્રાયલ હરિયાણાના જીંદથી સોનીપત વચ્ચે એ રૂટ છે ત્યાં થશે. તો દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનની ટ્રાયલ 31 માર્ચથી હરિયાણાના જીંદ સોનીપત રૂટ પર શરૂ થઈ ગયું છે. આ 89 કિલોમીટરનો રૂટ છે. એના પર આવનારી આ આ ટ્રેનનું નિર્માણ ચેન્નઈ સ્થિત છે ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી દ્વારા કરવામાં આવ્યું છે. સફળ ટ્રાયલ બાદ આ ટ્રેનને સૌપ્રથમ જીંદ સોનીપત પર અનિયમિત રીતે ચલાવવામાં આવશે. ત્યારબાદ દેશના અન્ય જે નામ રૂટ છે એનો વિસ્તાર કરવાની આયોજન છે. આ પહેલ ભારતીય રેલવેના નેટ ઝીરો કાર્બન ઉત્સર્જન જે લક્ષ્યાંક છે ને એને હાંસલ કરવામાં મદદરૂપ થશે. હાઇડ્રોજન ટ્રેન હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ટેકનોલોજી પર કામ કરે છે અને આ ટ્રેન પરંપરાગત ડીઝલ અથવા તો પેટ્રોલ અથવા ગેસ કહી લો એના પર કામ નથી કરતું, જે કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ આ બધા હાનિકારક વાયુનું ઉત્સર્જન કરતું હોય. આ ટ્રેનની મહત્તમ સ્પીડ 110 કિલોમીટર પ્રતિ કલાક. આ ટ્રેનને 2638 મુસાફરો લઈ જવાની ક્ષમતા છે અને તેનું એન્જિન 1200 હોર્સ પાવરનું છે. ભારતીય રેલવે હાઇડ્રોજન ફોર હેરિટેજ પ્રોજેક્ટ એ હેઠળ 35 હાઇડ્રોજન ટ્રેનો ચલાવવાની યોજના ધરાવે છે, જેને 2023-24માં નાણાકીય વર્ષની અંદર 2800 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું હતું. તમે કહો વિશ્વની પ્રથમ વિશ્વની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન છે એની શરૂઆત ક્યાંથી થઈ? એનો કાફલો જ કહી શકાય. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો જોઈ લઈએ. નીલગિરી પર્વતમાળા એમાં કયા વૃક્ષો વધારે જોવા મળે છે? તો યુકેલિપ્ટિક્સ. 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની વસ્તી કેટલી છે? તો 940. ભારતમાં કઈ મધમાખી ઉછેર માટે અનુકૂળ હોવાથી વધુ પસંદ કરવામાં આવે છે? તો સાતપુડિયા મધમાખી.
કાઝીરંગા નેશનલ પાર્ક એક શિંગડામાટા ગેંડા માટે પ્રખ્યાત, આસામ. કાન્હા નેશનલ પાર્ક કયા રાજ્યમાં છે? મધ્ય પ્રદેશ. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસનો પ્રશ્ન. પહેલો પ્રશ્ન, નીચેનામાંથી શેરે પંજાબ તરીકે કોણ ઓળખાય છે? તો તમને બધાને ખબર છે, લાલા લજપત રાય. રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી? તો સ્વામી દયાનંદ સરસ્વતી. ભારતના સંક્ષિપ્ત રાષ્ટ્રીય ગાનને ને ગાવા માટે કેટલો સમય લાગે? સંક્ષિપ્તમાં 20 સેકન્ડ બસ. ખાલી જગ્યામાં રાષ્ટ્રીય ગીત વંદે માતરમ પ્રથમવાર ગવાયું? તો આઈએનસીનું 1996માં. જલિયાવાલા બાગ ક્યાં સ્થિત છે? તો અમૃતસર. હવે મિત્રો જોશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં કયા જિલ્લામાં વારી એનર્જી 5.4 ગીગાવોટના હાઈટેક પ્લાન્ટ એને સ્થાપ્યો છે? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. ઓકે, હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન શું હતો? રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કોણ છે હાલમાં? બિમલ પટેલ, ડૉક્ટર છે. સેકન્ડ પ્રશ્ન, રાષ્ટ્રીય ખેલ દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? મેજર ધ્યાનચંદનો જન્મદિવસ છે, 29મી ઓગસ્ટ. ત્રીજો પ્રશ્ન, ચિનાબ બ્રિજ છે એ કેટલા મીટરનો છે? 319 મીટર. ચોથો પ્રશ્ન, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના અધ્યક્ષનું નામ? ટેડ્રોસ અધનોમ. પાંચમા નંબરનો પ્રશ્ન, બંધારણમાં સુધારા કરવા માટેનો અનુચ્છેદ સમા છે 368માં દર્શાવ્યું છે? બરાબર છે. છઠ્ઠા પછી સાતમો પ્રશ્ન, ISSFનું હેડક્વાર્ટર ક્યાં છે? મુનિચ, ઇન્ટરનેશનલ સોલર સ્પેસ ફેડરેશન. શું ક્યાં વાત કરું છું, ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન. સોલર ના આવ્યો, જીબાનું સ્લીપ થઈ ગઈ. 5, 6, 7. સાતમા નંબરનો પ્રશ્ન શું હતો? પમ્બન બ્રિજ ક્યારે બન્યો? 1914માં. બરાબર. આઠમા નંબરનો પ્રશ્ન કે મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી, અનિલ જોશીનું રિસન્ટલી અવસાન થઈ ગયું, મને પાનખરની બીક બતાવશો નહીં? બરાબર છે. 6, 7, 8, 9. નવમા નંબરનો પ્રશ્ન શું હતો? ભારતમાં પ્રથમ ન્યુક્લિયર રિએક્ટર 1956માં અપ્સરા. અને 10મા નંબરનો પ્રશ્ન છે, વિશ્વમાં પ્રથમ જર્મની એવો દેશ છે જેને ટ્રેન એ પણ હાઇડ્રોજન સંચાલિતનો શરૂ કરી આખા કાફલા શરૂ કર્યા. બરાબર, તો યાદ રાખજો. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનો. પહેલો પ્રશ્ન, નબીઓ દ્વારા જાહેર કરવામાં આવેલ ગ્લોબલ સેફ્ટી ઇન્ડેક્સ 2025માં ભારતનું સ્થાન કેટલું છે? દેશમાં સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપિત કરનાર સૌથી વધુ રેલવે સ્ટેશન ધરાવતું રાજ્ય કયું છે? જો તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર ને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.